Gyanosphere. Preparation for future. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું જીગર બામરોલિયા. જ્ઞાનોસ્ફિયર ચેનલની સાથે તમે આજે જોવાના છો પીવાયક્યુ સિરીઝ. અને દર વખતે હું કહું છું એ પ્રમાણે શું સર એક પેન, એક રફવર્ક અથવા તો એક નોટ્સ અને સિમ્પલી મગજ ખુલ્લું રાખીને આવજો. મગજની વાત છે, બરાબર છે? તો ચેપ્ટરનું નામ તમે જોઈ જ ગયા હશો, ચેપ્ટર નંબર 6. એની પહેલા તમે 1 થી 5 ચેપ્ટર તમે જોઈ ગયા, હા કે ના? અને ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે 13 કલાકની અંદર, કેટલા કલાક? 13 hours, એનાથી પણ ઓછા. 13 કલાકની અંદર જેટલા પણ પીવાયક્યુ છે 5 વર્ષના, એટલે કે છેલ્લા 5 વર્ષના પેપર હું તમને વિથ ધ સોલ્યુશન, વિથ ધ ડેમો આન્સર, અને એમાં શું લખવું શોર્ટકટમાં, અથવા તો કીવર્ડને કેમ યાદ રાખવા, એની સાથે તમને અહીંથી હું જે પીરસું છું ને, એ મારી મહેનત છે. તો સર મહેનત તો મારી જ હોય 100%. આ મહેનત પાછળ જે છે ને, મારો સંઘર્ષ તો છે જ સર, પણ એ માર્ક લઈને આવવા માટે તમે એક સંઘર્ષ નથી કરતા. તમે એક સંઘર્ષ નથી કરતા. તમારા પેરેન્ટ્સ પણ સવારથી સાંજ સંઘર્ષ કરે છે. તો એ સંઘર્ષને એડે ન જવા દઈએ. એ સંઘર્ષને એડે ન જવા દઈએ. મારા ફેકલ્ટી કહેતા, બહુ મસ્ત કોન્સેપ્ટ છે, પ્રબળ રસાયણ થઈને પરસેવે સંઘર્ષે રેલાવવું પડશે. પ્રબળ રસાયણ થઈને, રસાયણ એટલે કેમિકલ, પ્રબળ રસાયણ થઈને સંઘર્ષે, પ્રબળ રસાયણ થઈને, બહુ બહુ મસ્ત કોન્સેપ્ટ છે વિદ્યાર્થી. પ્રબળ રસાયણ થઈને સંઘર્ષે રેલાવવું પડશે. ભલે ભાગ્ય રેખા વજ્રસમ હોય, તેમને પણ ભૂસાવવું પડશે. ભાગ્ય રેખા વજ્રસમ હોય, કવચ કુંડળ વજ્રસમ હતા, કઠોર હતા કર્ણના, ભલે ભાગ્ય રેખા વજ્રસમ હોય, એને પણ ભૂસાવવું પડશે. સો વિથ ધીસ, ચેપ્ટરનું નામ છે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. ગુજરાતીમાં કહીએ તો નિયંત્રણ અને સંકલન. અહીંયા પેલા મૂવીની જેમ નથી કહેવાનું કંટ્રોલ મજનુ કંટ્રોલ. અહીંયા એ કંટ્રોલની વાત નથી, બરાબર છે? એ મૂવીની વાત નથી. અહીંયા જે તમારે કંટ્રોલ કરવાનો છે એ તમારા સોશિયલ સાઇટ, જેને કહેવાય ને, જ્યાંથી તમને કાંઈ નથી મળતું. કે તમે એક પોસ્ટ મૂકી, લાખોના વ્યૂઝ આવ્યા, નથિંગ. સિમ્પલ. તમારું કન્ટેન્ટ અને તમારા માર્ક્સ, તમારું કન્ટેન્ટ અને તમારા માર્ક્સ, એ રિઝલ્ટ પ્લસ તમારા ફેમિલી મેમ્બરના સ્ટેટસમાં દેખાશે ને, તે દિવસે ભાઈ કોલર ઊંચો કરીને નાચશે. આ જ દિવસની આપણે રાહ જોઈએ છીએ. ચલો હવે લેક્ચરની શરૂઆત કરીએ. પીવાયક્યુ સિરીઝ 2020 થી 25, 5 વર્ષના પેપર છે. ચેપ્ટર નંબર કેટલું? 6. હવે પેલો MCQ, પેલો ખાલી જગ્યા છે કે આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગોઈટર રોગ ત્યારે જ થાય જ્યારે આયોડિનની કમી હોય. જ્યારે આયોડિનની શું હોય? કમી હોય. તો આનો સિમ્પલ આન્સર શું આવશે? તો આનો સિમ્પલ આન્સર જે છે એ આયોડિનની કમી. આયોડિનની કમી, બરાબર છે? હવે આયોડિન જે છે એ એકલો આયોડિન લખાશે નહીં, એટલે અહીંયા આયોડિન જે છે એ મોલેક્યુલના ફોર્મમાં છે, બરાબર છે? એટલા માટે મેં I2 લખ્યું છે, ખાલી I એકલો નથી લખવાનો, બરાબર? ચલો હવે નેક્સ્ટ, આ માર્ચ 2020 ખાલી જગ્યા હતી. હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તમારે જણાવવાના છે, રાઈટ? હવે પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. તમે વિચાર કરો, ક્યાં પરાવર્તી અને ક્યાં હૃદય?
ફરી પાછું પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? આ સ્ટેટમેન્ટ છે શું? ખોટું. આ સ્ટેટમેન્ટ છે ખોટું. બરાબર છે. સ્ટેટમેન્ટ છે સિમ્પલી ખોટું. આ સ્ટેટમેન્ટ ખોટું છે. પણ કેમ ખોટું છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ બોક્સની અંદર. એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ બોક્સની અંદર. એ એટલા માટે, જો બધું જ હું અહીંથી પીરસી દઉં તો એની વેલ્યુ નહીં રહે. કારણ કે જો આ સ્ટેટમેન્ટને મારે સાચું કરવું છે, જો આ સ્ટેટમેન્ટને મારે સાચું કરવું છે, તો આમાં એવું તો શું સ્ટેટમેન્ટની અંદર ચેન્જીસ કરું જેથી કરીને આ વિધાન જે છે એ સાચું થઈ જાય. એ જ તમારે જાણવાનું છે. જેને ખબર પડે એ કોમેન્ટ સેક્શનમાં એડ કરી દે. આઈ વિલ વેરીફાઈ. ડન છે? ચલો નેક્સ્ટ. હવે આને વંચાય કેમ? એબ્સસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. એબ્સસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. અહીંયા તો મેં કહી દીધું છે ખોટું, પણ અહીંયા કહી દીધું છે ખોટું, પણ સાચું શું છે? સાચું શું છે? અહીં તો મેં કહી દીધું છે આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. તો સાચું શું છે? એબ્સસિક એસિડ તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. અહીંયા શું કીધું છે? એબ્સસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, પણ અહીંયા વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, તેની અસરથી પર્ણો જે છે એ કરમાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ શબ્દો પરથી ખબર પડી જાય કે ઘણી વખત માની લો કે તમે ઝાડને કટ કરો છો કે અથવા તેનો ગ્રોથ થવા દેવા જ નથી માંગતા, તો એવા કેસની અંદર તમે એસિડ નાખીને બાળી નાખો છો. હા કે ના? ઘણા ખરા જંગલોમાં આ તમને જોવા મળે છે. તો મારું કહેવાનું એ છે કે એબ્સસિક એસિડ જે છે, શું એ સાંદ્ર એસિડ છે? ના. તો એ કેવો એસિડ છે? મંદ એસિડ છે. જેટલા પણ ઓર્ગેનિક એસિડ છે એ મંદ એસિડ છે. કેવા એસિડ છે? મંદ. હવે મંદ એસિડ જે છે એનાથી થજો કે ફરક નહીં પડે, વૃક્ષ બળી નહીં જાય, પણ વૃક્ષ અહીંયા કરમાઈ જાય છે. તો જ્યારે તમે કોઈ MCQ, કોઈ ખાલી જગ્યા જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે મહત્વનું એ થઈ જાય છે કે શું તમે સોલ્વ કર્યા પછી એની નીચેનો જે આન્સર છે, એ નીચેનો આન્સર જે છે, માની લો સોલ્વ થઈ ગયું, ચલો ઓકે એગ્રી, ક્વેશ્ચન આપેલો છે, તમે સોલ્યુશન વાંચી લીધું. હવે સોલ્યુશન વાંચ્યા પછી શું એવી ખાતરી ખરી કે એમાંથી ના પૂછાય? ના. તો પ્રશ્ન એ થાય કે સર આ વાંચ્યા પછી મારે શું કરવાનું છે? એની નોટ્સ બનાવવાની છે, એટલે કે આની. કેમ? કારણ કે જ્યારે મેં આ સ્ટેટમેન્ટ હું કહું છું ત્યારે એવું લખેલું છે કે એબ્સસિક એસિડ જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે, જે ખોટું છે. જે શું છે? ખોટું છે. તો સર સાચું શું છે? સાચું આ છે. તો સાચી વસ્તુની તમારે નોટ કરવાની છે અને આ તમારે ઓટોમેટિક યાદ રહી જવાનું છે. ખ્યાલ પડ્યો? ચલો હવે 2022માં પ્રશ્ન પૂછેલો છે, 2020માં પ્રશ્ન પૂછેલો હતો. હવે આગળ વધીએ. શું? તો કે નીચે આપેલા પ્રશ્ન માંગ્યા મુજબ એક જ વર્ડમાં તમારા આન્સર આપવાનો છે, અથવા તો તમે થોડુંક સ્ટ્રેચ કરીને લખી શકો છો. ચલો, પશ્વ ભાગનો કયો ભાગ? તો પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? સમસ્થિતિ અને સંતુલન. સમસ્થિતિ અને સંતુલન. તો અગેન બહુ ઇઝી છે, માર્ચ 2024નું છે. અનુમસ્તિષ્ક જે છે એ સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. કોણ? હવે આ જ વસ્તુ કોણ? તો કે સર પશ્વ મગજનો ભાગ. હવે આની જગ્યાએ એવું લખી નાખે ખાલી જગ્યાનો અનુમસ્તિષ્ક ભાગ એ શરીરની, એવું પૂછે? ન પૂછે. તો ખોટું મગજ નહીં દોડાવવાનું, એવું ખોટું મગજ નહીં દોડાવવાનું. બરાબર છે.
તો સમસ્થિતિ અને સંતુલનની જ્યારે વાત આવે ત્યારે મસ્તિષ્ક બરાબર છે. નેક્સ્ટ તમે જુઓ, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? આની પહેલા તમે જે જોયું એ ગોઈટર માટે જોયું હતું. હવે અહીંયા શું છે? ગોઈટર ક્યારે થાય? ગોઈટર ક્યારે થાય? જ્યારે આયોડિનની કમી હોય. તો અહીંયા શું છે? માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? તો આયોડિનની ડેફિશિયન્સીથી ગોઈટર થાય એવું તમે કીધું. હવે અહીંયા શું છે? માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? તો અંતઃસ્ત્રાવનું નામ પૂછ્યું છે, ગોઈટર નથી પૂછ્યું. ઘણી વખત આયોડિન વિચારી લઈને આપણે એમને માનસે લખી નાખીએ. અચ્છા સર, MCQ નંબર 1 જોયું તો હતું, એમાં તો આયોડિન હતું, હા ગોઈટર હતું, એટલે ફટ દઈને તમે કાંઈ વાંચ્યા વગર ઝડપમાં થાઇરોક્સિન લખવાની જગ્યાએ તમે લખી નાખશો ગોઈટર. સમજાય છે? રાઈટ. તો આ માર્ચ 2025 નો ક્વેશ્ચન છે. આ 2025 ના ક્વેશ્ચનમાં થોડુંક ચેન્જીસ કરી નાખી તો તમારું કન્ટેન્ટ 2020 તમે આવી જાવ સીધા 5 વર્ષ નીચે ફટ દઈને. એટલા માટે PYQ મહત્વના છે. હું તમને હમણાં પૂરું કરીશ આ ચેપ્ટરમાં વાય યુ હેવ ટુ સી વાય યુ ટુ ગો thoroughly last 5 years of PYQ, which is more important than your practice work sometimes. The end of the day, બરાબર છે? સોરી ક્યારેક અંગ્રેજી આવી જાય, થોડું આવી જાય, હજુ નહીં આવે. તો પ્રશ્ન એ છે કે ક્વેશ્ચન નંબર 2 નું કનેક્શન અંતઃસ્ત્રાવ સાથે છે, વૃદ્ધિના અંતઃસ્ત્રાવ. તો અહીંયા તમે અંતઃસ્ત્રાવની વાત કરો કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન હોય એવા કયા અંતઃસ્ત્રાવ છે? એક તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન છે, ગ્રોથ હોર્મોન, અને બીજું છે થાઇરોક્સિન. તો આ ગ્રોથ હોર્મોન ક્યાંથી એનો અંતઃસ્ત્રાવ થાય? લોકેશન શું છે? ઠેકાણા શું છે? તો તે પિટ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવે છે અને તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી સીધો પાછો MCQ બની જાય કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવવાળો જે હોર્મોન જે છે સ્ત્રવે છે, બરાબર છે, એનું કાર્ય શું છે? વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરવાનું છે પિટ્યુટરી ગ્રંથિમાંથી. ત્યારબાદ થાઇરોક્સિન જે ગળાના ભાગમાં છે અહીંયા, બરાબર છે, તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તમારા ઘરમાં જોજો, રિલેટિવમાં ઘણા મહિલાઓને શુષ્ક થાઇરોઇડ હોય અને ભીનો થાઇરોઇડ હોય. ઘણી વખત એકમાં વજન વધે અને એકમાં વજન ઘટે. આ એના સિમ્પલ લક્ષણો છે, પણ જરૂરી નથી કે દરેક વખતે વજન વધવો અને વજન ઘટવો, બરાબર છે. તો થાઇરોક્સિન એ શું છે? તો કે અંતઃસ્ત્રાવ છે. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી એ સ્ત્રવે છે. તેના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર છે. જો આપણે આગળ આવી ગયું, કોના સંશ્લેષણ માટે? તો કે સર થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. કોણ ચયાપચયનું નિયંત્રણ કરે છે? તો કે થાઇરોક્સિન. શું છે સર? એ તો અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવનું અંગ્રેજી થશે હોર્મોન. આપણે અવારનવાર એમ કહેતો હોય કે સર હોર્મોન ઇમ્બેલેન્સ થયા. ગેરેજ વાળો શું કે અલાઇનમેન્ટ વિખાઈ ગયું, ટાયર ઉપર નીચે થઈ ગયા, ટાયર થોડા આગા પાછા થઈ ગયા, એટલે એ લોકો શું વર્ડ યુઝ કરે? સર અલાઇનમેન્ટ વિખાઈ ગયું. તમે બોર્ડમાં વાંચતા હશો કે અલાઇનમેન્ટ અમે કરી આપશું. ઘણી વાર લખ્યું અમે પંચર કરી આપશું. અલા ભાઈ, પંચર કરવાનું નથી, પંચરને રિપેર કરવાનું છે, રાઈટ? તો અહીંયા એક વસ્તુ એવી જ છે, તમારે શબ્દ હર એક સમજવો પડશે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. બેલેન્સ ડાયટ, બરાબર છે, સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. કોણ? થાઇરોક્સિન, રાઈટ? એટલે હું ખાલી MCQ નહીં કરાવું, ખાલી PYQ નહીં કરાવું, એના રિલેટેડ કોઈ પણ પ્રકારનું સ્ટફ જો પૂછાવાનું છે ઇન ફ્યુચર, હા, એના માટેની મહેનત છે અને તમારે આ જ કરવાનું છે. સર 13 કલાકમાં તમે વિચાર તો કરો,
તમે ઓન એન એવરેજ સોશિયલ સાઇટ્સ કેટલી વાપરો છો? સર 1.5 કલાક, 2 કલાક. ભાઈ 6 દિવસ થાય કેટલા ચેપ્ટર પૂરા કરતા? 13 ચેપ્ટર પૂરા કરતા. મતલબ એક અઠવાડિયામાં એક સબ્જેક્ટ થઈ ગયો. એક અઠવાડિયામાં એક. રોજનું ખાલી 2 કલાક કરો, હું જાજુ નથી કહેતો, તો પણ થઈ જાય. અથવા ગો વિથ ધ ફ્લો 1 કલાક કરશો ને તો પણ થઈ જશે. રાઈટ? ચલો હવે શું છે, આપેલું જોડકું સાચી રીતે જોડો. સાઇટોકાઇનિન અને જિબ્રેલિન છે. સાઇટોકાઇનિન અને જિબ્રેલિન છે. હવે આ શું કામ કરે? બરાબર છે. આનું શું કોરિલેશન છે આની સાથે? તો સિમ્પલી અગેન સાઇટોકાઇનિન જે છે એ તો કે સર કોષ વિભાજનને પ્રેરિત કરે છે. કોષ વિભાજનને પ્રેરિત કરે છે. જિબ્રેલિન જે છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પ્રકાંડની વૃદ્ધિ માટે જિબ્રેલિન પ્રકાંડની એમ વિચાર મગજમાં ફિટ જ કરી દો. આ MCQ માં આવે તો નીચેનામાંથી કયો ઓપ્શન જે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે? એટલે બસ તમે જો ગોઈકું હોય તો વસ્તુ અલગ છે, પણ સમજેલું હોય તો વધારે સારું રહેશે. તો આ તો ઓટોમેટિક એલિમિનેટ થઈ ગયું કે પર્ણના કરમાઈ જવાની ઘટના. કેમ? તો કે સર હમણાં તો તમે જોયું પર્ણના કરમાઈ જવાની ઘટના તમે હમણાં જ જોઈ. ક્યાં જોઈ? એટલે તમે લીધું, એટલે મેં અહીંયા લીધું. જો એબ્સિસિક એસિડ જે છે એ અંતઃસ્ત્રાવ, બરાબર છે, તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે. તો મેં શું કીધું હતું? તમે એકવાર PYQ સોલ્વ કરો. આ 2022 નો PYQ છે, 2022 નો ક્વેશ્ચન છે. હવે તમે આ જ વસ્તુ કયા વર્ષમાં પૂછેલી છે મારાથી લખવાનું રહી ગયું છે, બરાબર છે, પણ કહેવાનું એ છે આ 2023 ની આજુબાજુ હોય છે, 23-24. તો કહેવાનું એ છે કે તમને એક ડેટા આવડતો હોય ને, એક ડેટા, એટલે આ તમે સીધો એલિમિનેશન થઈ જાય. એટલે તમારા જીતવાના ચાન્સીસ પહેલા 33% હતા. 33. હવે તમારા જીતવાના ચાન્સીસ જે છે એ 50% થઈ ગયા. કેમ? તો કે સર આ એલિમિનેટ થઈ ગયું. ઓપ્શન બી એલિમિનેટ. કેમ? તો કે પર્ણની કરમાઈ જમવાની જે ઘટના છે એની પાછળ એબ્સિસિક એસિડ છે, જે અંતઃસ્ત્રાવ છે, બરાબર છે. એટલે અહીંયા તમારા જીતવાના ચાન્સીસ છે એ વધી જશે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. શું પૂછ્યું છે સર? તો કે સર ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ છે. એક મસ્ત સ્ટાર જેવું ડ્રો કરી લ્યો. વચ્ચે કોષ કેન્દ્ર છે, ઉપર શિખા તંતુ છે, છેલ્લે ચેતાંત છે. તમે એવું સમજો કે તમે ટ્રાઈપોડ સ્ટેન્ડ, એટલે કે હું આમ સિમ્પલી કહું કે તમે ક્યાંક ફરવા ગયા, તમે એક સ્ટેન્ડ લીધું, કેમેરા સ્ટેન્ડ, 1 2 3 એવું સમજો. કેમેરાનું સ્ટેન્ડ છે, એની ઉપર લાંબી સ્ટિક છે અને એની ઉપર એક મસ્ત ડિજિટલ ડિસ્ક જેવું છે જે દરેક બાજુથી એરો નોટેશન એબ્ઝોર્બ કરે છે, મતલબ જે રેસ છે એબ્ઝોર્બ કરે છે, બરાબર છે. અથવા તો તમે એવું વિચારો કે કેમેરો છે, રાઈટ? એટલે બહુ ઇઝી છે. આમાં કઈ મને કઈ શીખવાડવાની જરૂર નથી લાગતી. સાહેબ શું બોલી ગયા? ભાઈ 90% કેસની અંદર તમે ખુદ એવું ફીલ કરેલું હશે કે સર ડાયાગ્રામ તો ડ્રો કરતા આવડે છે, પણ ડાયાગ્રામ ડ્રો કર્યા પછી જ્યારે એનું એક્સપ્લેનેશન આવે એમાં જ પ્રોબ્લેમ આવે છે. સો હું તમને 1 કલાકમાં ડાયાગ્રામ નહીં શીખવાડું. તો ડાયાગ્રામ નહીં શીખવાડું એનો મતલબ એવું નથી ક્યારે નહીં શીખવાડું. ભાઈ ડાયાગ્રામનો, બાયોલોજીના જેટલા પણ ડાયાગ્રામ છે એનો એક વિડીયો બનશે. એ વિડીયો હું તમને થોડાક દિવસમાં જ શેર કરીશ, બરાબર છે, વિધિન 1 વીક, રાઈટ? તો એ થોડા દિવસમાં સ્પેશિયલ એક વિડીયો એવો હશે જેની અંદર બાયોલોજીના દરેકે દરેક ડાયાગ્રામ આવશે અને એનું કોરિલેશન્સ. જેટલા પણ IMP ડાયાગ્રામ છે ને, જેટલા પણ IMP ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ, એ બધા હું ડ્રો કરીશ અને સમજાવીશ. સમજાય છે? એટલે અત્યારે હોલ્ડ કરો. ખાલી એટલું જ જોવાનું છે
કે તમારે એમાં મેન્શન શું કરવાનું છે. સર એક કોષ કેન્દ્ર છે, એક સિમ્પલી કોષકાય છે, શિખાતંતુ છે, અક્ષતંતુ છે અને ચેતાંત છે. આ ચેતાકોષની રચના થઈ ગઈ. હવે શું તો કે મેઇન વસ્તુ હવે જ આવશે. શું તો કે વનસ્પતિમાં પ્રકાશાનું વર્તન અને ભૂ આવર્તનની ટૂંકમાં સમજ આપો. માર્ચ 2022 નો ક્વેશ્ચન છે. કેમાં છે? વનસ્પતિમાં પ્રકાશાનું વર્તન. પ્રકાશ તરફ ઝૂકે, એક ભૂમિ તરફ ઝૂકે, એવું જ કઈ કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટની શરૂઆત કરીએ. જો સૌથી પહેલા વ્યાખ્યા શું છે તો કે વ્યાખ્યા એવી છે કઈ સર આ 4 માર્કમાં પણ લખી શકાય, 3 માર્કમાં પણ લખી શકાય, એટલું ડેટા મેં આપ્યો છે જેથી કરીને આમાંથી કદાચ કઈ એમસીક્યુ પૂછાય તો તમને આવડી જાય. જો વ્યાખ્યા શું છે? વનસ્પતિના અંગોનું પ્રકાશની દિશા તરફ, પ્રકાશ આમથી સૂર્યપ્રકાશ આવે છે, પ્રકાશની દિશા તરફ અથવા તેનાથી દૂર વૃદ્ધિ સંબંધિત હલનચલન થવું તેને પ્રકાશાનું વર્તન કહે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, જે બાજુથી લાઈટ આવે અથવા તો જે બાજુ પ્રકાંડ અથવા તો હું એમ કહું કે વનસ્પતિના અંગોનું વૃદ્ધિ થતું હોય એ ડિરેક્શનમાં ફેસ કરીને ગોઠવાય ત્યારે તેને તમે પ્રકાશાનું વર્તન કહેશો. એવું વર્તન જે પ્રકાશ તરફ એંગલ સેટ કરીને ગોઠવાય. બરાબર છે, જેને અંગ્રેજીમાં કહેવાય ફોટોટ્રોપિઝમ. વિદ્યાર્થી મિત્રો, ફોટોનો મતલબ થાય ફોટોન્સ અને ફોટોન્સ એટલે શું? બંચ ઓફ એનર્જી, એટલે બંચ ઓફ ઉર્જા. હું એમ નથી કહેતો બંચ ઓફ ઓવરલોડેડ હેપીનેસ. તો અહીંયા ફોટો મતલબ તમારે સમજવાનું છે ફોટોન્સ, અને એ ફોટોન્સ એટલે એનર્જીનો એક બંચ જે કહેવાય ને એક સૂર્યપ્રકાશ માંથી જ આવે. બરાબર છે. તો હવે એના પ્રકાર જુઓ. ધન પ્રકાશાનું વર્તન મતલબ કે પોઝિટિવ ફોટોટ્રોપિઝમ, જ્યારે વનસ્પતિનો ભાગ પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે. વનસ્પતિનો ભાગ પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે ત્યારે તેને તમે ધન પ્રકાશાનું વર્તન કહો છો. એટલે શું? પ્રકાંડ એટલે કે સ્ટેમ અથવા તો પર્ણ પ્રકાશ તરફ ગતિ કરે છે, પ્રકાશની દિશામાં ગતિ કરે છે ત્યારે તમે એને ધન પ્રકાશાનું વર્તન કહો છો. હવે ઋણ પ્રકાશાનું વર્તન મતલબ નેગેટિવ ફોટોટ્રોપિઝમ, જ્યારે વનસ્પતિનો ભાગ પ્રકાશની દિશાથી વિરુદ્ધ દૂર વૃદ્ધિ પામે છે. ક્યાં સુધી છે? પ્રકાશની દિશાથી વિરુદ્ધ, પણ એમ શું છે? વૃદ્ધિ. એમ શું છે? વૃદ્ધિ પામે છે ત્યારે તમે એને કહેશો ઋણ પ્રકાશાનું વર્તન. મતલબ મૂળ જમીનમાં પ્રકાશથી દૂર નીચે તરફ ગતિ કરે છે. બહુ ઈઝી છે. એક સ્ટેમ એટલે કે સિમ્પલી પ્રકાંડ અથવા તો પર્ણ લીવ્સ એ સૂર્યની ગતિ અથવા તો પ્રકાશની ગતિ તરફ એ પોતાનો એંગલ સેટ કરે છે, તો પ્રકાશની ગતિ તરફ પ્રયાણ કરે છે. તો એક શું? જમીનની નીચેની બાજુ શું? તો કે સૂર્યપ્રકાશ જે છે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં. બરાબર છે. હવે કારણ શું છે આવું થવા પાછળ? આ હલનચલન માટે ઓક્સિન, AUXIN, ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. તો પ્રશ્ન પૂછાય છે કે આ મોસ્ટ આઈએમપી MCQ થાય. વિદ્યાર્થી મિત્રો, શું? તો કે ઓક્સિનનું કાર્ય જણાવો. તો સર હલનચલન માટે ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે, જે પ્રકાશથી દૂરની બાજુએ એકઠો થઈને કોષોની વૃદ્ધિને ઉત્તેજે છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રકાશની વિરુદ્ધ દિશામાં, પ્રકાશથી દૂર જઈને એ કોષોની વૃદ્ધિ માટે પ્રેરિત કરે છે? તો કે સર ઓક્સિન. આ પણ મોસ્ટ આઈએમપી થશે. ચલો હવે
ભૂ આવર્તન અંગ્રેજીમાં કહેવાય જીઓટ્રોપિઝમ ઓર ગ્રેવિટ્રોપિઝમ ગ્રેવિટ્રોપિઝમ બરાબર છે. જીઓટ્રોપિઝમ. હવે તમને ખબર પડી ગયું ભૂ એટલે જમીન બરાબર છે. વનસ્પતિના અંગોનું ગુરુત્વાકર્ષણ બળની દિશા તરફ, ગુરુત્વાકર્ષણ બળની દિશા કે છે નીચલી તરફ બરાબર છે, તેની તરફ અથવા તો તેનાથી વિરુદ્ધ વૃદ્ધિ સંબંધિત હલનચલન થવું તેને ભૂ આવર્તન કહે છે. ભૂ આવર્તનનું અંગ્રેજી આપેલું છે અહીંયા જીઓટ્રોપિઝમ. હવે એમાં પણ ધન અને ઋણ આવે. ધન ભૂ આવર્તન જ્યારે વનસ્પતિનો ભાગ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વૃદ્ધિ પામે. તો ગુરુત્વાકર્ષણ બળની દિશા તમને ખબર જ છે નીચેની બાજુ, તો નીચે તરફ વૃદ્ધિ પામે. કોણ? તો કે મૂળ હંમેશા જમીનમાં નીચે તરફ વૃદ્ધિ પામે, મૂળ. હવે ઋણ ભૂ આવર્તન શું છે? ઋણ ભૂ આવર્તન શું છે? જ્યારે વનસ્પતિનો ભાગ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની દિશામાં વૃદ્ધિ પામે ત્યારે તમે એને કહેશો શું? તો કે નેગેટિવ જીઓટ્રોપિઝમ. ઉદાહરણ પ્રકાર જમીનથી ઉપર આકાશ તરફ વૃદ્ધિ પામે છે. રાઈટ. આ હલનચલન પણ મુખ્યત્વે ઓક્સિન અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે, જે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ અંગોની નીચેની બાજુ એકઠો થઈને વૃદ્ધિ અસર કરે છે. મૂળમાં વૃદ્ધિને અટકાવે છે, પ્રકાંડમાં ઉત્તેજે છે, પ્રકાંડમાં ઉત્તેજના આવે છે બરાબર છે. ચલો હવે નેક્સ્ટ. તો કે સર વિભાગ સી. વિભાગ સી કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો હોય? તો કે સર વિભાગ સી જે છે એ 3 માર્કનો છે. ઓકે, એક ક્વેશ્ચન 3 માર્કનો. આ ચેપ્ટરમાંથી એક સારી વાત એ છે કે આ ચેપ્ટરમાંથી 4 માર્કના ક્વેશ્ચન પૂછાયેલા જ નથી. તો તમારું ફોકસ એવું હોવું જોઈએ કે જ્યારે પણ હું વિડીયો પ્લે કરતો હોય તમારે એક જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું, શું અત્યાર સુધી આ ચેપ્ટરમાંથી 4 માર્કના ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે? અને જો હા હોય તો 4 માર્કના કેટલા ચેપ્ટર છે, જેમાં તમારી પાસે એ સુધીનો ડેટા લખેલો હોવો જોઈએ કે આગલી રાતે તમે જ્યારે રિવાઇઝ કરો તો 4 માર્કના ચેપ્ટર, 4 માર્કનો ક્વેશ્ચન જેમાંથી આવવાનો છે એ ચેપ્ટરનું એટલીસ્ટ નામ તો ખબર હોવી જોઈએ અને એટલીસ્ટ એટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ખબર હોવા જોઈએ કે આમ નહીં 100% સાહેબ આવશે, 100% આપને આવડશે. આવશે શું? આવડશે બરાબર છે. તો સેક્શન સી ની શરૂઆત કરીએ. 3 માર્કનો છે. આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરો. ભાઈ કાળજીપૂર્વક અવલોકન કર્યું, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. હવે જો એ નિર્દેશિત રચના ઓળખો. એ ક્યાં છે? તો કે સર અહીંયા રહ્યું એ. તેનું કાર્ય જણાવો. તો કે વિદ્યાર્થી મિત્રો મેં ડેમો આન્સર આપ્યો છે કે એ શિખાતંતુ છે અને બી શું છે? હવે એટલું તો ખબર પડી ને, હમણાં તો એમસીક્યુ સોલ્વ કર્યો આપણે. તો કે સર ચૈતાંત છે. હે, એમસીક્યુ નથી સોલ્વ કર્યો. અહીંયા તમે ધ્યાનથી જો, માર્ચ 2020 નો ક્વેશ્ચન છે અને અહીંયા માર્ચ 2022 નો નામ નિર્દેશિત આકૃતિ પૂછી છે. હજી આગળ આવશે આ જ ક્વેશ્ચન રિપીટ 3 વખત. કહેવાનું એ છે બોર્ડનો આ મોસ્ટ ફેવરિટ કન્ટેન્ટ છે. શું? સર ચેતાકોષને ડ્રો કરો, નામાંકિત આકૃતિ લખો, શિખાતંતુ છે, ચેતાંત છે, અક્ષતંતુ છે, કોષ કેન્દ્ર છે બરાબર છે. આનું કાર્ય શું છે શિખાતંતુનું? આવા પ્રશ્ન પૂછવાનું છે. રાઈટ. એટલા માટે થઈને તમારે ધ્યાને રાખવાનું છે કે જો કોઈ ડાયાગ્રામ વાળો ક્વેશ્ચન 2022માં, 2020માં અથવા 23માં પૂછેલો છો તો એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી અને એનું કન્ટેન્ટ રેડી રાખવું. એ એટલા માટે કારણ કે આજ તમને કામ આવશે. ચલો હવે સર શિખાતંતુનું કાર્ય તમે જોવો ત્યાં જ ખબર પડી જાય શું કામ કરે. ગલગલિયા કરવા માટે નહીં, તે ટોચના છેડેથી માહિતી મેળવે છે અને તેનું આદાન પ્રદાન કરે છે. શિખા
તંતુનું કામ શું? તો કે માહિતી મેળવવું અને આદાન પ્રદાન કરવું. ક્યાંથી? ટોચના છેડેથી. હવે બી, ચેતાંત એટલે શું? એનું કાર્ય શું? તે રસાયણો મુક્ત કરે છે. તે રસાયણો મુક્ત કરે છે. ચલો હવે સરસ, ફરી પાછો ચેતાકોષ આવ્યો. અહીંયા પણ ચેતાકોષ હતો, હવે અહીંયા પણ ચેતાકોષ છે. બરાબર છે. એની પહેલા પણ ચેતાકોષ છે. એટલે મેં કીધું ને, ચેતાકોષ બહુ ફેવરિટ છે. અહીંયા જુઓ, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. અને તેના કાર્યનું વર્ણન કરો. ચલો, 5 પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? 5. તમે ઇમેજિન કરવાનું છે. શું? સૌથી શરૂઆત કરો, પહેલા સંદેશાનું વહન કરે. માની લો કે સંદેશાનું વહન થયું છે, પછી સંદેશાઓનું ગ્રહણ કરે. પહેલા વહન કરે, પછી ગ્રહણ કરે, ત્યારબાદ પ્રતિભાવ આવે, મતલબ રિએક્શન આપે, અને છેલ્લે શું છે? વિચાર અને યાદશક્તિ અને શરીરનું સંકલન. ગ્રહણ, સીધું ગ્રહણ કરે ના, પેલા વહન કરે, પછી ગ્રહણ કરે. કોનું? સંદેશાનું. અહીંયા સંવેદનાઓનું ગ્રહણ કરે, ત્યારબાદ રિએક્ટ કરે, પ્રતિભાવ આપે. બરાબર છે. પછી શું? વિચાર અને યાદશક્તિ અને શરીરનું સંકલન. શરીરનું સંકલન. હવે જુઓ, ચેતાકોષો શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વિદ્યુત અને રાસાયણિક સંકેતોના રૂપમાં માહિતીનું વહન કરે છે. તો અહીંયા સંદેશાનું વહન કયા સ્વરૂપે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સર અહીંયા વિદ્યુત છે અને રાસાયણિક છે. તો કે વિદ્યુત અને રાસાયણિક સંકેતોના રૂપમાં માહિતીનું વહન થાય છે. રાઈટ. નેક્સ્ટ, સંવેદનાનું વહન. તેઓ સ્પર્શ, ગંધ, પ્રકાશ, અવાજ, બરાબર છે, જેવી બાહ્ય ઉત્તેજનાઓને ગ્રહણ કરે છે. શું કીધું છે? સ્પર્શ, ગંધ, સ્મેલ, પ્રકાશ અને અવાજ જેવી બાહ્ય ઉત્તેજના જે છે એને ગ્રહણ કરવાનું કામ કરે છે. કોણ? તો કે સર ચેતાકોષ. આ એનું કાર્ય છે. ત્યારબાદ પ્રતિભાવ. મગજ અને કરોડરજ્જુમાંથી મળતા આદેશોને સ્નાયુઓ અને ગ્રંથિઓ સુધી પહોંચાડવાનું યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદ કરે છે. તો ક્યાંથી લઈ જવાનું છે? મગજ અને કરોડરજ્જુમાંથી મળતા આદેશોને. ભાઈ હું તને આદેશ આપું છું, ભાઈ હોમવર્ક કરીને આવજે. હું હોમવર્ક કરીને આવજે, બાકી વારો ચડી ગયો તારો. આ ઓન એન એવરેજ ફેકલ્ટીનો ડાયલોગ હોય. બરાબર છે. અધરવાઇઝ આધાર કાર્ડમાંથી નામ નીકળી જશે. બરાબર છે. સિમ્પલી તો કે અહીંયા એવું જ છે, મગજ અને કરોડરજ્જુમાંથી મળતા આદેશોને સ્નાયુઓ અને ગ્રંથિઓ સુધી પહોંચાડે છે. સ્નાયુ અને ગ્રંથિ સુધી પહોંચાડે છે. કોણ પહોંચાડે છે? ચેતાકોષ. બરાબર છે. એને આપવામાં મદદ કરે છે. નેક્સ્ટ, વિચાર અને યાદશક્તિ. ચેતાકોષો મગજમાં વિચાર, યાદશક્તિ, શીખવા અને અન્ય જ્ઞાનાત્મક કાર્યોમાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ શરીરનું સંકલન. શરીરના વિવિધ અંગો અને પ્રણાલીઓ વચ્ચે સંકલન સ્થાપિત કરીને શરીરને યોગ્ય કાર્યને સુનિશ્ચિત કરે છે. તો ફરી પાછું જો સંદેશાઓનું વહન કરે છે, ત્યારબાદ સંવેદનાઓનું ગ્રહણ કરે છે, ત્યારબાદ પ્રતિભાવ આપે છે, વિચાર અને યાદશક્તિનો કોન્સેપ્ટ આવ્યો છે, અને છેલ્લે શું? શરીરનું સંકલન કરે છે. બરાબર છે. ચલો હવે આગળ વધીએ. એકદમ ઈઝી હતું. સર પરાવર્તી કમાન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આ બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2024 પૂછેલો છે. પ્રોબેબિલિટી છે 99%. 2026 કદાચ 2 માર્કમાં આવે અથવા તો MCQ. અને ડાયાગ્રામ પણ પૂછી શકે. જો પરાવર્તિત કમાન એટલે શું?
આમ કરીને આમ ઈ કમાન કે બીજું હો ભાઈ, ઈ બાણ છે, કમાન. તો પરાવર્તિત કમાન એટલે શું? પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દો. ચલો આગળ વધીએ. આનો આન્સર તમે વિચારો, આનો આન્સર શું હોઈ શકે? આનો આન્સર શું હોઈ શકે? ચલો જોઈએ. તો કે પરાવર્તી ક્રિયા, કેવી ક્રિયા? ક્રિયા પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદના, કે જે અંગૂઠામાં સંવેદના થાય છે. માની લે કે આગ લઈ ગઈ તો ફટ કરીને કેમ આ હાથ ખેંચી લીધો? તો જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ ટચ છે, એટલે કે જ્યાંથી તમે ટચ કરો છો, ગ્રાહી અંગ જેને કહેવાય. શું? તો કે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો છે. બરાબર છે. ક્યાં છે? આંગળીમાં ઉષ્મા ગ્રહણ કરી શકે એવા સંવેદકો છે. તો ફર્સ્ટ કોન્ટેક્ટ, તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ અંતર્વાહી, અંતર્વાહી, બરાબર છે, અંતવાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી. બહિર્વાહી એટલે શું? તો કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહેવાય. મતલબ કે ગ્રાહી અંગ અને પ્રતિચારક અંગ કોના સાથે સંકળાયેલા છે? સર, કરોડરજ્જુ સાથે. તો ફરી પાછું સ્ટેટમેન્ટ વાંચો. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને પ્રેરક ચેતાના, સંવેદી ચેતા અને પ્રેરક ચેતા શું છે? સંવેદી, સોરી અહીંયા લખેલું સંવેદી ચેતા, ચાલક ચેતો અથવા તો શું કહેવાય? પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિત ના જોડાણને. એટલે 3 શબ્દ આની અંદર આવવા જોઈએ. કેટલા ભાઈ? 3 શબ્દ આવવા જોઈએ. પહેલો શબ્દ શું છે? સંવેદી ચેતાતંતુ, બીજો શબ્દ છે કરોડરજ્જુ અને ત્રીજો શબ્દ છે ચાલક તંતુ. તો સંવેદી, ચાલક ચેતા અને કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. બીજા શબ્દમાં કેવું હોય તો? સર, બીજા શબ્દમાં કહી દે. પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, સંવેદી ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગોનું જોડાણ થાય ત્યારે તેને પરાવર્તિત કમાન કહેવાય. તો એટલા માટે થઈને તમારે ઇમેજિનેશન કરવાનું છે. અચ્છા, સંવેદના જે આપે ચેતાતંતુ, ચેતાતંતુ, ત્યારબાદ સિમ્પલી કરોડરજ્જુ થઈને અને છેલ્લે શું? ચાલક ચેતાતંતુ. રાઈટ? આને પરાવર્તિત કમાન કહેવાય. છેલ્લે તમે જુઓ, આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. એક એવો રસ્તો જે સંવેદી ચેતાતંતુ અને ચાલક ચેતાતંતુ થી થઈને આવે, એટલે એની વચ્ચેથી થઈ, કરોડરજ્જુમાંથી થઈને આવે છે. કરોડરજ્જુ શબ્દ આવો છે વિદ્યાર્થી મિત્રો. કરોડરજ્જુમાંથી આ રસ્તો પસાર થાય છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે, જેને તમે કહો છો પરાવર્તિત કમાન. અને આ એનો ડાયાગ્રામ. ક્લિયર? તમારે સંવેદના અને ચાલક, તો એમ યાદ રાખો, સંવેદી ચાલક ચેતાતંતુ, કરોડરજ્જુ શબ્દ આવો છે. એટલે આમ કરીને તમારા 3 વર્ડ હોય ને, એટલે તમારું પરાવર્તી કમાન રેડી. રાઈટ? ચલો ફરી પાછો સર ચેતાકોષ થયો. મેં શું કીધું હતું? ચેતાકોષની નામ નિર્દેશક વાળી. તો વિચાર કરો, આ 2025 જો ધ્યાનથી જોજો. હું એટલા માટે કહું છું, આ બોર્ડનો તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન થશે, કારણ કે કેટલી વખત પૂછાઈ ગયો છે. સર, આ 2025 નો ક્વેશ્ચન છે. 2025 નો ચેતાકોષની નિર્દેશન વાળી આકૃતિ દોરો. માર્ચ 2025. હવે તમે માર્ચ 2025 થી સીધા તમે આવી જાઓ. ચલો, ચેતાકોષની નામ નિર્દેશક વાળી આકૃતિ માર્ચ 2022.
પણ માર્ચ 2022 થી તમે સીધા આવી જાઓ ક્યાં ક્વેશ્ચન હતો બરાબર છે માર્ચ 2000 થી સીધા તમે આવી જાઓ આ તો 25 છે ચેતાકોષ આ ચેતાકોષની અંદર એટલે કે 2023 નો ક્વેશ્ચન છે ત્યારબાદ તમે જોશો સિમ્પલી શું તો કે આગળ જુઓ આ 2022 નો તો 2022 2023 અને 2025 નો ક્વેશ્ચન છે આ કયો ચેતાકોષ વાળો ચેતાકોષની નામ વાળી આકૃતિ દોરો અને શિખા તંતુનું કાર્ય જણાવો શિખા તંતુનું કાર્ય જણાવવાનું કીધું છે જો તમે આપણે જોઈ જ ગયા છું શિખા તંતુનું કાર્ય શું છે તે ટોચના છેડેથી માહિતી મેળવી તેનું આદાન પ્રદાન કરે છે શું કરે છે માહિતીનું આદાન પ્રદાન કરે છે બરાબર છે છાપી મારો અહીંયા હું વિડીયોની પૂર્ણાહુતિ કરું છું બરાબર છે હવે છેલ્લે જુઓ શું આ પ્રકરણમાંથી વિભાગ ડી માં કોઈ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં હજુ સુધી પૂછાયેલ નથી તો મેં કીધું એમ પ્રમાણે ઘણા એવા ચેપ્ટર છે જેની અંદર વિભાગ ડી પૂછાતો જ નથી અને ઘણા ઘણા ચેપ્ટર એવા પણ છે જેની અંદર સેક્શન સી હજુ સુધી પૂછાણો નથી રાઈટ તો તમને પ્રેડિક્શન એટલું આવી જાય આ 5 વર્ષનું એનાલિસિસ છે રાઈટ નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ એની પહેલા શું તમે 1 થી 6 ચેપ્ટરની નોંધ 1 થી 6 ચેપ્ટરના કોન્સેપ્ટ રેડી કરી ચૂક્યા છો હા કે ના અને જો ન કર્યા હોય તો જ્ઞાનોસ્ફિયર જે ચેનલ જે છે જ્ઞાનોસ્ફિયર શું છે જ્ઞાનોસ્ફિયર ચેનલ એ તમારા માટે ક્યારેક થાય મોઢું સુકાઈ જાય તો ક્યારેક થાય શબ્દ ઊંચા નીચા હે સાહેબ ચલો કમ ટુ ધ પોઈન્ટ જ્ઞાનોસ્ફિયર ચેનલ જે છે એ તમારા માટે ક્રેશ કોર્સ લઈને આવ્યું છે હરેક ચેપ્ટર 2 કલાકમાં તો 13 ચેપ્ટર છે અપ્રોક્સિમેટ 26 થી 30 કલાકની અંદર તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે સો સ્ટે ટ્યુન જય હિન્દ જય ભારત ગોખે ગુજરાત નહીં સમજે ગુજરાત આવજો જય હિન્દ